મહેસાણાના બોરીસણના ખ્યાતિકાંડ મામલે મહેસાણા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાનું નિવેદન સામે આવ્યું। ડોક્ટર મહેશ કાપડિયાએ કહ્યું કે પીએમ જય યોજનામાં લાભાર્થીઓએ કોઈ ખર્ચ ન કરવાનો હોય છતાં કેટલીક હોસ્પિટલે દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા છે। કેશલેસ સારવાર હોવા છતાં દર્દીઓ પાસેથી વધારાના ચાર્જ વસૂલ કરવામાં આવ્યા છે। શંકુસ હોસ્પિટલ ખેડાના એક લાભાર્થી કે જે કેન્સરના દર્દી છે તેમના પૈસા ચૂકવ્યા નથી। આ મામલે મહેશ કાપડિયાએ વધુ કહ્યું કે પીએમ જેવાય યોજનાના લાભાર્થીઓને જે લઈ ગયા હતા એની પાછળ કોણ જવાબદાર છે તેની હજુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। ખ્યાતિ હોસ્પિટલ છે એને ખાવડ ગામમાં, થોળ ગામમાં, કોલાદમાં, દરણમાં એ ગામોમાં પણ કર્યા છે ને સાથે સાથે અમુક જગ્યાએ જે ત્યાંના લોકલ જે કહેવાય લીડર્સ એને અથવા તો બીજા લોકોની સંપર્કમાં રહી અમે મૂળિયા સુધી જવા માંગીએ ખરેખર આની પાછળ કોણ જવાબદાર છે। અને બીજી વસ્તુ એ પણ અમને જાણવા મળી છે કે આની અંદર જે કાર્ડિયોલોજિસ્ટ જે પોતે છે બરાબર એ પોતે કડીની એક હોસ્પિટલમાં વિઝિટ કરવા આવે અને સાથે સાથે આખું જે કહેવાય ને નેટવર્ક એ નેટવર્કની ઊંડાણમાં હું જવા માગું છું। અને આટલી બધી મોટી સંખ્યામાં પીએમ જેવાના લાભાર્થીઓને આ લોકો જે અહીંથી લઈ ગયા છે અને એની પાછળના કયા કયા કારણો જવાબદાર છે અને એમાં કોણ એમાં પેલા જે છે બરાબર છે એના માટે હું પ્રયત્ન કરી રહ્યો છું।